ઝઘડા તાલુકાના પડવાણિયાથી અમલસરને જોડતો સ્ટેટ હાઈવે બદતર હાલતમાં છે। ઝઘડિયા પડવાણિયાથી રાજપારડીનો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઈવે છે, જે રસ્તો રાજપારડીથી આમલસર, પડવાણિયા, ધારોલી અને વાલિયા નેત્રંગ તાલુકાને જોડતો રોડ છે। આ રોડનો ઉપયોગ સ્થાનિક 15 થી 20 પંચાયતોના આશરે 40 થી 60 ગામડાઓના લોકો અને રાજપારડીથી નેત્રંગ અને વાલિયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે। આ સ્ટેટ હાઈવે અગાઉ બનાવવામાં આવ્યો હતો, તે પૈકી પડવાણિયાથી આમલસરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે। આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે। છેલ્લા 5 વર્ષથી આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી। ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા 5 કિલોમીટરનો સ્ટેટ હાઈવે સંપૂર્ણ તૂટી ગયેલ છે। પડવાણિયા આમલસર વચ્ચે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, જેમાં વરસાદી પાણી ભરાવાના લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સ્ટેટ હાઈવેને સારસા ડુંગરથી માલજીપુરા, ગુંડેચા, આમોદ, આમલસર, ખોડા, આંબા અને પડવાણિયા સુધી 6 થી 7 કિલોમીટર સુધી વધારે તૂટી ગયેલ છે, જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવો જરૂરી બન્યો છે। હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવરજવર કરવું મુશ્કેલ પડ્યું છે, ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ પડવાણિયાથી આમલસર વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવું થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે।